મારા માટે તુલસી પત્ર, બિલ્વપત્ર અને પુષ્પો લઈ આવો. બંને ભાઈઓ ગુરુદેવની આજ્ઞા લઈ બગીચામાં જનકના એક બાગમાં ફરવા આવે છે, પુષ્પવાટિકામાં પુષ્પો ચૂંટવા માટે. આ બાજુથી જનકના ધર્મપત્ની સુનૈનાજીએ પોતાની દીકરી જાનકીને કહ્યું, સીતે, આવતીકાલે તમારા માટે ધનુર્યજ્ઞ છે, જાઓ આપણા કુળદેવી માં ભવાનીનું પૂજન કરી આવો. સાથે સહેલીઓને લઈ અને જાનકીજી આવે છે બગીચામાં. સરોવરમાં સ્નાન કર્યું, મંદિરમાં આવીને પોતાને અનુરૂપ થાય એવું વચન માંગ્યું. એમાં એક સખી હતી, એ સીતાજીથી વિખૂટી પડી ગઈ અને સામેની અવરાઈમાં એણે જોયું તો રામ અને લક્ષ્મણને જોયા. એનામાં રામને જોયા, સખીની આંખમાંથી અશ્રુ પડી ગયા. દોડતી આવીને જાનકીને વાત કરી, સીતે, બે રાજકુમારો આવ્યા છે. ઓ, ચાલ મને બતાવ. આગળ સખી, પાછળ જાનકી, અને રામનું દર્શન કર્યું. ત્યાં તો રામ જાનકીમય થઈ ગઈ અને જાનકી રામમય થઈ ગઈ છે. જાનકી તો રામની જ હોવી જોઈએ બા, અને રામ માત્ર અને માત્ર જાનકીનો જ છે. દોડતા દોડતા માં ભવાનીના મંદિરમાં જઈ અને જાનકીએ રડતી આંખે માતાજીની સ્તુતિ કરી કે હે માં, મને બીજો કોઈ પુરુષ ન જોઈએ. મને મારો ભરથાર, મારો સૌભાગ્ય અને મારું જે કંઈ હોય એ મારો રામ છે. બસ મારો રામ મને મળે એવા મને આશીર્વાદ આપજે. અને ત્યાં તો ભવાનીની મૂર્તિ ખડખડાટ હસી પડી અને હસતા હસતા જે માળા પહેરી હતી એ માળા ઉડીને જાનકીના કંઠમાં જતી રહી અને આશીર્વાદ આપ્યો કે મનુજા હીરા છે મિલી સો બરસ કરુણા નિધાન સુજાન સીલુજ એહી ભાંતિ ગૌરી તુલસી ભવાની પૂજી પુની પુની મુદિત ઓ મુદિત ઓ મુદિત મન મંદિર. આશીર્વાદ મળ્યો. આશીર્વાદ લઈને સીતા આવ્યા છે પોતાના મહેલે. આ બાજુ ધનુર્યજ્ઞનો આજે દિવસ છે. દીપ દીપ કે ભૂપતિ નાના. રાવણ આવ્યો, બાણાસુર આવ્યો, બધાએ શિવ ધનુષને તોડવા માટે અથાગ પ્રયાસો કર્યા, પણ કોઈથી સહેજ તલભાર એ ધનુષ્ય હલ્યું નહીં. અને ગુરુદેવના કહેવાથી ભગવાન રામજીએ એ ધનુષને બે ટુકડા કરીને તોડ્યું. જેમ નાનું બાળક ફૂલને તોડી નાખે એ પ્રમાણે ભગવાને ધનુષને હાથમાં લઈ દોરી ખેંચી. ત્યાં તો પ્રચંડ વિસ્ફોટ થયો કે તેહી છન રામ મધ્ય ધન દોરા હરે ભુવન ધુનિ ઘોર કટો. એ તેહી છન રામ મધ્ય ધન દોરા હરે ભુવન ધુનિ ઘોર કટોરા. તેહી છન રામ મધ્ય ધન દોરા હરે ભુવન ધુનિ ઘોર કટોરા. તેહી છન રામ મધ્ય ધન દોરા હરે ભુવન ધુનિ ઘોર કટોરા. અને અવાજ આવ્યો કેવો ઘોર કઠોર. હરે ભુવન ઘોર કઠોર રબ રબ બાજ તજ માર્ગ ચલે ચૈ કરહી દીકજ ડોલ મહી અહી ડોલ ઘોર કલમ સુર અસુર મુનિ કર કાન દિન હૈ સકલ વિકલ વિચાર એવો દંડ ખંડ રામ તુલસી જયતિ વચન યુચાર. એ ધીરે ધીરે જયતિ વચન યુચાર. એ ધીરે ધીરે જયતિ વચન યુચાર. ધનુષના બે ટુકડા કરી. આ તો રામકથા હોત તો એનું તમને આમ એમ થાય કે અત્યારે તોડ્યું એવું લાગે, પણ હવે સમયનું કામ કરે છે. મારે હજી તમને કૃષ્ણ જન્મ તરફ લઈ જવા છે, પણ રામકથા એ મારો પ્રાણ છે. રામકથા એ મારો પ્રાણ છે અને શ્રીમદ ભાગવત એ મારો શ્વાસ છે. જેમ શ્વાસ વગર અને પ્રાણ વગર જીવાય નહીં, એમ અમારું આ જીવન રામકથા અને ભાગવત વગર અશક્ય છે. અમે જીવી ન શકીએ. માછલાને પાણીની બહાર કાઢવામાં આવે તો તરફડિયા મારે અને મૃત્યુ પામે. એમ અમે કથામાં જ હોઈએ ને ત્યારે જ રૂડા લાગીએ. કથા ન હોય ને ત્યારે અમે તરફડિયા મારતા હોઈએ, કારણ કે અમારો ખોરાક છે, અમારો આહાર છે. પરશુરામ આવે છે, એ બધી કથા આપ જાણો છો. અને પછી અયોધ્યામાંથી
ગાજતે અને વાજતે ભગવાનની જાન આવે છે. એક લગ્ન મંડપમાં ચારેય ભાઈઓ એક જ દિવસે એક જ તિથિએ એકબીજાને વર્યા છે. એમાં રામ જાનકી એક થયા, ભરતજી અને માંડવી એક થયા, લક્ષ્મણ અને ઉર્મિલા એક થયા, શત્રુઘ્ન અને શ્રુતિકીર્તિ ચાર રાજકુમારીઓને લઈ અને અયોધ્યા પધારે છે. અયોધ્યાની શોભામાં વધારો થઈ ગયો. એક તો ચાર રાજકુમારો અને એમાં અયોધ્યાવાસીઓને ચાર પુત્ર વધુઓ મળી છે. કેટલું સુખ વધ્યું. મહારાજ દશરથજી દરબાર ભરીને બેઠા છે અને અયોધ્યાવાસીઓએ બહુ વખાણ કર્યા. મહારાજ તમારી જય હો, તમારી જય હો, તમારી જય હો. આવું તો અમે કોઈનું રાજ્ય ન જોયું. આપ સમાન અમને રાજા મળ્યા છે, જે પ્રકાંડ, વિદ્વાન, ધર્માનુરાગી રાજા, અને એમાંય તમારા વંશની અંદર વશિષ્ઠ જેવા કુળગુરુ, પ્રકાંડ વિદ્વાન, કૌશલ્યા જેવી રાજમાતા, કૈકેયી જેવી મહારાણી, સુમિત્રા જેવી મહારાણી, અને સુમંત્ર જેવો તમારે નીતિમાં નિપુણ એવો પ્રધાન, અને એમાં ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત, અને એમાંય મહારાજ અમે નાના મોઢે શું વખાણ કરીએ, પણ જેનું નામ લેવાથી વ્યક્તિનું અમંગળ થતું હોય તો મંગળમય થઈ જાય એવો રામ જેવો તમારે દીકરો, સીતાજી જેવી તમારા કુળની વધુ, શું કહીએ અમે, બહુ વખાણ થયા. એટલે દશરથજી આમ ચોંકી ગયા, સાવધાન થઈ ગયા. પહેલી વખત અયોધ્યા વાસીઓએ દશરથજીના આટલા બધા વખાણ કર્યા છે. અને મેરે ભાઈ બહેન એક વાત કહું કે અતિશય વખાણ કોઈ કરે ને તો એને પગે લાગીને કહેજો કે ભાઈ બહુ વખાણ નહીં. અતિશય વખાણ સાંભળવા એ સાધક માટે સારું નથી, કારણ કે અતિશય વખાણ મારી અને તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરશે. પછી આપણને એમ થાય કે બસ હવે બહુ વખાણ કરે, હવે આપણે કંઈ કરવા જેવું રહેતું નથી. એટલે તમારી પેલી ત્યાં રહી જશે. પછી તમે આમે નહીં જઈ શકો ને આમે નહીં જઈ શકો, અડધે લટકી પડશો. પછી જાણા હા, કોઈ બુરાઈ કરે, કોઈ નિંદા કરે તો એને પગે લાગુ, ભાઈ હજી વધારે કર. કારણ કે જેમ જેમ લોકો આપણી નિંદા કરશે એમ એમ મારું તમારું ભજન બળવત્તર બનશે, અને ભજન બળવત્તર બનશે એટલે આપણી ઈશ્વર તરફની પ્રગતિ વધારે વધશે. એટલે વિરોધીઓ રાખજો, બહુ વખાણવા વાળા પાસે બેહવું નહીં. વિરોધ કરવા વાળા હોય એની સાથે રહેવું. 2-5 તો એવા રાખવા. હું તો રોજ પૂજા કરું ને એટલે ભગવાનને પ્રાર્થના કરું, પ્રભુ 3 દિશામાંથી ભલે લોકો વખાણ કરે પણ એક દિશા એવી સલામત રાખજે જ્યાં બેઠા બેઠા અમારો વિરોધ થાય. વિરોધ થશે ને તો જ હું અને તમે ઈશ્વર તરફની ગતિ કરી શકીશું. હોવા જ જોઈએ વિરોધીઓ, હરીફાઈ તો હોવી જ જોઈએ. અને હરીફાઈ નહીં હોય તો તમારું આ આમનામ રહી જશે. કંઈક નવું કરો, એની પેટીને રંગ કરીને પાછી લગાડી દેવાની. નવી હું લાવ્યો છું, નવી નથી, કલર કર્યો. પણ વિરોધી હશે તો તમને એમ થશે કે નહીં આણે આ કર્યું છે, મારે આ દુનિયાને કંઈક નવું આપવું પડે. પ્રગતિ કરવી હોય તો આ દુનિયા તો સર્જન માગે છે, વિસર્જન નથી માગતું. કંઈક તમે એવી કૃતિ આપો સમાજને, તમારી પાસેથી આશા રાખીને બેઠા, કંઈક નવું આપો. કોઈ ન રહ્યો, ટૂંકમાં નવું આપો. તમારી પાસે આજે સમાજને ગોપાલ બાપુ આશા છે, નવું આપો.